નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંત્રી વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 8ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી એવી વાત તમારી સમક્ષ રજૂ કરું છું કે જ્યારે માનવ કુદરતી વસ્તુઓમાં, કુદરતી બાબતોમાં હસ્તક્ષેપ કરવા લાગે ત્યારે ઈશ્વર રૂઠી જાય છે અને ઈશ્વરના રૌદ્ર સ્વરૂપો આપણને જોવા મળે છે. આપણા દેશની આપણે વાત કરીએ તો હજુ જે એમ કહી શકાય છે કે આપણે ઘણા બધા ભૂકંપો જોઈ ગયા, ઘણા બધા પૂર પ્રકોપો જોઈ ગયા, ઘણા બધા લીલા દુષ્કાળ જોઈ ગયા, સૂકા દુષ્કાળ જોઈ ગયા, એમ છતાં માનવજાત સુધરવાનું નામ નથી લેતી. વર્તમાન સમયમાં જે મહામારી ફેલાણી છે વિદ્યાર્થી મિત્રો, એ પણ એક એનો જ ભાગ છે કે જ્યારે માણસ પોતાની મર્યાદા ઓળંગી જાય છે, માનવજાત પોતાની મર્યાદા ઓળંગી જાય ત્યારે માનવજાતને એની મર્યાદામાં લાવવા માટે કુદરત દ્વારા એના રૌદ્ર સ્વરૂપનો પરિચય કરાવવામાં આવે છે, જેથી માનવજાત પોતે, આ ઉપરાંત પશુ પંખીઓ, જે કોઈ સજીવ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ જીવોનો કલ્યાણ અને ઉદ્ધાર થાય એ માટે સતત ઈશ્વર કાર્યશીલ રહેતો હોય છે. માનવ એવું સમજી બેસે છે કે પોતે જ આ ધરતીનો ભાગ્ય વિધાતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નાનકડી વાત કરી. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. 12મી માર્ચ 2011ના રોજ ક્રિષ્નાએ વર્તમાન પત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. 12મી માર્ચ 2011ના રોજ ક્રિષ્નાએ વર્તમાન પત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. તેણે શાળામાં જઈ અને શિક્ષકને પૂછ્યું, સર, પેપરમાં સુનામી હોનારતની વિગત આપી છે, આ સુનામી એ શું છે? હવે સ્વાભાવિક બાળક જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું હોય છે અને બાળક એને જ કહેવાય કે જેનામાં જિજ્ઞાસા વૃત્તિ હોય, નવું નવું જાણવાની, નવું નવું મેળવવાની, નવું નવું શીખવાની. એટલે જ એમ કહી શકાય છે કે બાળક જેટલું કાર્યશીલ રહી શકે છે એનાથી વિશેષ કોઈ કાર્યશીલ રહી શકતું નથી. બાળક સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતું હોય છે. અહીંયા પણ ક્રિષ્નાએ એના વર્ગ શિક્ષકને વર્તમાનપત્રમાં પોતે જોયેલા હોનારતના ચિત્રો હતા, એમાં એક શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ શબ્દનું નામ હતું સુનામી. એટલે સુનામી શબ્દથી અપરિચિત હતી ક્રિષ્ના. એટલે એણે બીજે જ દિવસે પોતાના શિક્ષકને એ વાત જણાવી કે સર, આ સુનામી શબ્દનો અર્થ શું થાય છે, કેવી રીતે સર્જાતી હશે? સરે કહ્યું, પ્રાકૃતિક પ્રકોપના 2 પ્રકાર હોય છે. કેટલા? એના સર દ્વારા એને જણાવવામાં આવે છે કે પ્રાકૃતિક પ્રકોપના 2 પ્રકાર હોય છે. પ્રકોપ એટલે એક પ્રકારનો હોનારત અને પ્રાકૃતિક એટલે કુદરતી. જે કુદરતી હોનારતો થાય એના 2 પ્રકાર હોય છે. એક પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. એણે બહુ સ્પષ્ટ વાત કરી કે પૃથ્વીની અંદર જે આંતરિક ફેરફાર થાય છે એના કારણે, એટલે પૃથ્વી, આપણે જે રહીએ છીએ પૃથ્વીના ભાગમાં રહીએ છીએ, આપણે મૃદાવરણ પર રહીએ છીએ, પણ મૃદાવરણની નીચે જે આંતરિક ફેરફાર થતો હોય એના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે. આ આંતરિક ફેરફારના કારણે સર્જાય છે. 3 હોનારત છે, જેમ કે ભૂકંપ છે, સુનામી છે અને જ્વાળામુખી, એ પૃથ્વીની આંતરિક ફેરફારના કારણે સર્જાય છે. જ્યારે બાહ્ય ફેરફારના કારણે શું થાય તો કે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ થાય છે. 4 પ્રકોપ એવા છે કે જે બાહ્ય ફેરફારના કારણે સર્જાતા હોય છે, જેમાં પૂર એટલે કે નદીની અંદર નદી ઘોડાની વેગે ઘોડા પુરાવું, 2 કાંઠે વહેવી. અનાવૃષ્ટિ, જરૂર કરતાં વધારે વરસાદ ન આવે. અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ પણ એમાં આવી શકાય, એટલે કે દુકાળ પડે. વાવાઝોડું, પવન ફૂંકાય અને દાવાનળ, જંગલમાં લાગતી આગ.
આ 4 બાબત છે એ બાહ્ય ફેરફારના કારણે સામે આવે છે. હવે પૃથ્વીની અંદર જે ફેરફાર થાય છે, આંતરિક ફેરફાર થતો હોય કે બાહ્ય ફેરફાર થતો હોય, એ ફેરફાર થવા પાછળનું મોટા ભાગનું કારણ માનવજાત રહેલું છે. કારણ કે કુદરત જે છે, જેણે આ રચેલી સૃષ્ટિ છે, એ કુદરત એવું કદી ઈચ્છતી નથી કે એ માનવજાતનો સંહાર કરે. પણ માનવજાત પોતે વિકાસની આંધળી દોટમાં, અથવા તો એમ કહી શકાય કે પ્રગતિ કરવાની આંધળી દોટમાં અને પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે એ સતત પૃથ્વીની આંતરિક બાબતની અંદર, એટલે કે જે કુદરતી બાબતો છે, કુદરતી સંસાધનો છે, એના ઉપર કંઈક ને કંઈક મથામણ કરતો રહે છે. આ મથામણ અંતે આપણને વિનાશ તરફ લઈ જાય છે. જે ઈશ્વરે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે, એમાં જે વસ્તુનું સર્જન કર્યું છે એ નકામી નથી. એ કંઈ ને કંઈ રીતે એકબીજાની સાથે સંકળાયેલી છે, જોડાયેલી છે, અથવા તો એકબીજાને સાથે અભિન્ન ભાવથી સંકળાયેલી છે. એક વસ્તુ બીજી વસ્તુ પર નિર્ભર રહે છે. એટલા માટે એમ કહેવાય છે કે કુદરતી પરિબળોમાં કોઈ દિવસ માનવજાત હસ્તક્ષેપ ન કરે તો માનવજાતને આવા પરિણામો ભોગવવા ન પડે. પણ માનવજાત એવી છે, કાળા માથાનો માનવી કદી સુધરતો નથી. આજે એને પ્રકોપ મળ્યો જ હોય, આજે કદાચ એ પ્રકોપથી પ્રભાવિત થયો હોય તો આવનારા 5-10 વર્ષમાં એ બધું ભૂલી અને વળી પાછું કુદરતી સમતુલાની અંદર હસ્તક્ષેપ કરવા લાગશે અને પરિણામે વળી પાછી માનવજાત મુશ્કેલીમાં મુકાઈ જશે. તો હવે સૌ પ્રથમ આપણે પ્રાકૃતિક પ્રકોપની અંદર અર્થક્વેક એટલે કે ભૂકંપની વાત કરીશું, જે પૃથ્વીની આંતરિક ફેરફારનો એક પ્રકોપ ગણવામાં આવે છે. પૃથ્વીના આંતરિક ફેરફારના 3 પ્રકોપ ગણાવ્યા છે: જ્વાળામુખી, ભૂકંપ અને સુનામી. સુનામી શબ્દ છે એ જાપાનમાંથી આવેલો છે અને એ દરિયાની સાથે સંકળાયેલો છે. દરિયાના મોજા જ્યારે બહુ ઊંચા ઉછળે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં અને આજુબાજુના 50થી 100 કિલોમીટરની અંદર આ કુદરતી હોનારત પૂર જે પ્રભાવિત કરે છે અને ખૂબ જ આર્થિક રીતે નુકસાન કરે છે, એને આપણે સુનામી કહીએ છીએ. હવે અર્થક્વેકની વાત કરીએ. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. અહીંયા વાત કરી છે કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી છે એની અંદરનો ભાગ, પેટાળમાં જે રહેલો છે એની અંદર ઝડપથી ભૂસંચલન થાય. ભૂ એટલે જમીન, જમીનનું સંચલન એટલે હલવું ચલવું, અને દબાણ જે સર્જાય એની ઉપર જે દબાણ થતું હોય એના કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ હોય ત્યાં એકાએક કંપન થાય કે ધ્રુજારી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. અને જે આ આકસ્મિક ધ્રુજારી ઉદ્ભવે છે એને આપણે ભૂકંપ કહીએ છીએ. હવે ભૂકંપની પરિભાષાથી તો આપણે પરિચિત થયા કે ભાઈ જમીનનું ફાટવું, સાદી પરિભાષા. જમીનની સમતુલા ખોરવાવું. આપણે બધા જમીન ઉપર રહીએ છીએ, મકાન બાંધીને રહીએ છીએ. એ મકાન જે જમીન ઉપર છે એ જમીનનું એક ત્યાંથી ખસી જવું, પરિણામે સમતુલા ખોરવાતા આવા લાખો કરોડો ઘરો કે માનવો જે પૃથ્વી ઉપર રહે છે એના મકાનો પત્તાનો મહેલ આપણે બનાવ્યો હોય કેમ એકાએક પડી જાય, એવી રીતે પડતા જે આકસ્મિક ધ્રુજારી છે અને એના કારણે ભૂકંપ થાય છે. અને એ ભૂકંપના કારણે ઘણું બધું નુકસાન પણ થાય છે. આપણે આગળ એની ચર્ચા કરીશું. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી, બહુ સ્પષ્ટ વાત છે કે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે. જો એ મોજા, જેને ભૂકંપ કેન્દ્ર પણ કહેવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? ભૂકંપ કેન્દ્ર પણ કહેવામાં આવે છે. એટલે કે ભૂકંપ જ્યાં જે જગ્યાએ છે હોય એ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા ઉદ્ભવે છે, એને ભૂકંપ કેન્દ્ર પણ કહે છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. ભૂકંપ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? પૃથ્વીના નીચેના ભાગમાં આવેલું છે. આ આંતરિક ભૂસંચલનને ભૂકંપ થયો એમ કહેવાય છે. આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે.
આંતરિક આ તમે દૃશ્યો જોઈ શકો છો કે એ ભૂકંપના દૃશ્યો છે. અહીંયા જે તમે જોઈ શકો છો કે ઇમારતો છે એ પત્તાના મહેલની માફક ગબડે છે. આ ભૂકંપનું હાઇપો સેન્ટર છે, આ એપી સેન્ટર છે, એટલે કે મુખ્ય કેન્દ્ર જ્યાંથી ભૂકંપના મોજા ઉદ્ભવે છે અને એની આજુબાજુ એ વિસ્તરણ પામે છે. અને આ પણ તમે દૃશ્ય જોઈ શકો છો કે મોટું મકાન હોય, ભૂકંપના લીધે થતો સ્તરભંગ અને ભૂકંપ વિનાશનું દૃશ્ય, તો એ પણ પત્તાના મહેલની માફક એક જગ્યાએથી બીજી જગ્યાએ પડી જાય છે. એ આપણે સમજ્યા. હવે આપણે જોઈએ કે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે. જો હમણાં એ પાછું દૃશ્ય તમને દેખાણું, આ એપી સેન્ટર છે, એપી સેન્ટર છે અને આ હાઇપો સેન્ટર છે. આ એપી સેન્ટર છે એ ભૂકંપ કેન્દ્ર છે, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર છે. અહીંયા એમ જ કીધું છે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના મોજા બધે ફેલાય છે. આ ભૂકંપ કેન્દ્ર છે, એમાંથી ભૂકંપના મોજા આમ બધે ધીરે ધીરે ફેલાતા જાય છે, વિસ્તરણ પામતા જાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટી પહોંચી તેની અસર ફેલાવે છે. માંથી કેટલાક મોજા છે એ ભૂસપાટી પહોંચી તેની અસર ફેલાવે છે. અને ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળે કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. જે અહીંયા આ એપી સેન્ટર છે એની જ વાત છે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. અને ભૂકંપની સૌથી વધુ અસર આ વિસ્તારમાં જોવા મળે છે અથવા આ સપાટી પર જોવા મળે છે. જે જગ્યાએથી ભૂકંપનું ઉદ્ભવ થયો હોય એ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. અને ભૂકંપની સૌથી વધુ વિનાશક અસર આ સપાટી અથવા તો આ વિસ્તારમાં જોવા મળે છે. ભૂકંપ સપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. જેમ જેમ ભૂકંપ નિર્ગમન કેન્દ્રના સ્થળેથી દૂર જતા જઈએ એમ ભૂકંપ નિર્ગમન જે ભૂકંપની વિનાશક અસર છે એ ઓછી થતી જાય છે. અહીંયા એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે ભૂકંપ કેન્દ્ર જે છે એમાંથી ભૂકંપના મોજા બધે ફેલાય છે અને તેમાંથી કેટલાક મોજા ભૂસપાટી પહોંચીને તેની અસર જે ખાસ કરીને ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી એ નજીકના સ્થળ કે કેન્દ્ર એ હોય એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એવું છે વિદ્યાર્થી મિત્રો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર પૃથ્વીનો એ સપાટીનો ત્યાં સૌથી વધુ ભૂકંપની વિનાશક અસર જોવા મળે છે. કારણ કે એ ભૂકંપ નિર્ગમન કેન્દ્રનું પૃથ્વીનું સપાટીનું એવું સ્થળ કે જ્યાં ભૂકંપ સર્જાણો હતો એની આજુબાજુનો વિસ્તાર. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું કે 2001ની અંદર કચ્છની અંદર જે ભૂકંપ આવ્યો, કચ્છ ભુજનું જે મુખ્ય એનું કેન્દ્ર હતું એપી સેન્ટર, તો આખું ભુજ શહેર જે છે એ નકશા ઉપરથી વયું હતું. ભુજ શહેર આખું એમ કહી શકાય 90-95% એનો વિસ્તાર પ્રભાવિત હતો. ને એનાથી બીજી એમ કહી શકાય કે ત્યાંથી અમદાવાદને પણ ખાસી અસર થઈ હતી. તો આ ભૂકંપ નિર્ગમન કેન્દ્ર પૃથ્વીની સપાટી જે જગ્યાએ ભૂકંપના મોજા ઉદ્ભવ્યા હોય એ ફેલાય એનાથી નજીકનું જે સ્થળ હોય ત્યાં એની વિનાશક અસરો વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને જેમ એનાથી દૂર થતા જઈએ તેમ એની અસર ઓછી થતી જાય છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ પ્રદેશ હોય, એમાં ભૂકંપ થાય એની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. એટલે કે ભૂકંપ કઈ રીતનો છે, કેટલો વેગ છે, એનું રિક્ટર સ્કેલ એનું માપ કાઢવામાં આવે તો એના ઉપર જે ભૂકંપ આલેખ જેને આપણે સિસ્મોગ્રાફી કહીએ છીએ એ દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ તીવ્રતા એની જાણી શકાય છે. સિસ્મોગ્રાફી દ્વારા એમ કહી શકાય કે ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ એટલે કે એની તીવ્રતા કેટલી છે એ જાણી શકાય છે. અને ભૂકંપ થવાના મુખ્ય કેટલા કારણો છે, તો કે ભૂકંપ થવાના 2 નહીં પણ 3 કારણો છે. એક કે જ્વાળામુખીજન્ય ભૂકંપ. એક એવો ભૂકંપ છે કે જે જ્વાળામુખી સાથે સંલગ્નતા ધરાવતો હોય. જ્વાળામુખી એટલે તમે જાણો છો કે ઇટાલી જેવા અમુક દેશો છે કે જ્યાં સક્રિય જ્વાળામુખી અનુભવાય છે અથવા તો હોય છે. તો એ જ્વાળામુખી
જેવી રીતે ભૂકંપ થાય છે એવી જ રીતે પૃથ્વીની અંદરથી એક ગરમ લાવા નીકળે છે, જેને આપણે જ્વાળામુખી પણ કહીએ છીએ. વિભંગજન્ય ભૂકંપ એટલે કે પૃથ્વીની વચ્ચે ફાટ પડવી, ધરતી ફાટવી, બરાબર. અને ભૂસંતુલનજન્ય ભૂકંપ એટલે કે ભૂ સપાટી જે છે એની અંદર ખાસ કરીને આપણે જોઈએ કે ભૂસપાટીની સમતુલા ખોરવાતા જે ભૂકંપ અસ્તિત્વમાં આવે એને ભૂસંતુલનજન્ય ભૂકંપ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ભૂકંપની આપણે વાત કરીતા એમ સમજ્યા કે ભૂકંપ કુદરતી પ્રકોપોના બે કારણો હોય છે, એક આંતરિક કુદરતી પ્રકોપ અને એક બાહ્ય કુદરતી પ્રકોપ. આંતરિક કુદરતી પ્રકોપની અંદર 3 બાબતની વાત કરીએ આપણે, જેમાં ભૂકંપ આવી ગયો, જ્વાળામુખી આવી ગયું અને સુનામી આવી ગયું. ભૂકંપ છે એ જમીનને સ્પર્શે છે, જ્વાળામુખી પણ જમીનને સ્પર્શે છે, જ્યારે સુનામી છે એ માત્ર દરિયાની સાથે સંકળાયેલું છે. એટલે કે દરિયાની અંદર જ્યારે પણ મોટા મોટા મોજા ઉદ્ભવે અને વિનાશકારી મોજાના કારણે દરિયા કિનારાના વિસ્તારો તો ખરા પણ આજુબાજુના 50થી 100 કિલોમીટર જેટલા વિસ્તારોમાં એની અસર જણાય એને આપણે સુનામી કહીએ છીએ. જ્યારે જ્વાળામુખીની અંદર આપણે વાત કરીએ કે જેમ પૃથ્વીની અંદર પૃથ્વી પર ભૂકંપ આવે છે એની આંતરિક હિલચાલના કારણે, પૃથ્વીની અંદર જે આંતરિક હિલચાલ થતી હોય એની અંદર સતત ભૂસંચલન થતું હોય અને દબાણ થાય, એ દબાણના કારણે પૃથ્વીનો એવો પોપડો જે જગ્યાએ પહોંચવો હોય ને ધડાકાભેર બહાર નીકળે અને એકાએક પૃથ્વીની સમતુલા ખોરવાઈ જાય અને એના પરિણામે જે ધ્રુજારી કે કંપન ઉદ્ભવે છે અને એના કારણે જે વિનાશ અને હોનારત સર્જાય છે જેને આપણે ભૂકંપ કહીએ છીએ. તો એ પણ બાબત આપણે સમજ્યા. ભૂકંપના દૃશ્યો પણ જોઈ લઈએ ફરીવાર, જેથી કરીને આપણને ખબર પડે. આ ભૂકંપના દૃશ્યો છે એમાં એપિસેન્ટરની વાત કરી છે અને હાઇપોસેન્ટરની વાત કરી છે. એના કારણે કેવા વિનાશક દૃશ્યો સર્જાય છે એ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા મોટી મોટી ઇમારતો છે એ પત્તાને આ મહેલની માફક પડી જાય છે. એનાથી વિશેષ ભૂકંપ હોનારતનું બીજું કયું દૃશ્ય હોઈ શકે? કારણ કે પૃથ્વીની અંદર જે આંતરિક હિલચાલ થાય છે એ આંતરિક હિલચાલ પૃથ્વીના એવા પોપડામાંથી બહાર આવવા મથે છે કે જે જગ્યાએ પોચું હોય, કઠણ ભાગ ન હોય. જો કઠણ ભાગ હોય તો એ પૃથ્વીની ગરમી અથવા તો પૃથ્વી જે દબાણ થતું હોય, જે ભૂસંચલન થતું હોય છે એ બહાર ન આવી શકે. પણ પૃથ્વીનો એવો ભાગ કે જે પોચો છે ત્યાંથી એ આ દબાણ અને ભૂસંચલન એકાએક ફાટી નીકળે અને તિરાડ પડતા જે કંપન કે ધ્રુજારી ઉદ્ભવે છે એને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપની અસર સૌથી વધુ જે જગ્યાએ ભૂકંપ ઉદ્ભવ્યો હોય એના મોજા ધીરે ધીરે વિસ્તરણ પામતા જાય છે, ત્યાંથી ફેલાતા જાય છે. એને એપિસેન્ટર કહે છે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. એ ભૂકંપ નિર્ગમન કેન્દ્રથી પૃથ્વી સપાટીનો જે ભાગ નજીક હોય ત્યાં ભૂકંપની સૌથી વધુમાં વધુ વિનાશક અસર જોવા મળે છે. અને જેમ જેમ ભૂકંપ નિર્ગમન કેન્દ્રથી તમે દૂર દૂર જતા જાઓ એમ ભૂકંપની અસર ઓછી થતી જાય છે. એટલે કે એના મોજા ફેલાવાની તીવ્રતા, એનો વેગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કે ભૂકંપ જે આવ્યો છે એને સિસ્મોગ્રાફ નામનું એક મીટર આવે છે. એ મીટર દ્વારા એની ઝડપ અને વેગ એટલે કે એની તીવ્રતાને જાણી શકાય છે. એટલા માટે ખાસ કે ભૂકંપ જે આંતરિક હિલચાલના કારણે થાય છે, એ આંતરિક હિલચાલ શા માટે થાય છે? તો એ આંતરિક હિલચાલ ઘણીવાર કુદરતી પરિબળોના કારણે પણ થતી હોય અને ઘણીવાર માનવીય પરિબળો દ્વારા પણ થતી હોય છે. માનવી દ્વારા જ્યારે કુદરતી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવે ત્યારે સમગ્ર માનવજાતને એના માઠા પરિણામો ભોગવવા પડે છે. એટલે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે આ માનવજાત છે એ પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે આડેધડ કુદરતી સંસાધનોનો નાશ કરતી જાય છે. જો કુદરતી સંસાધનો જે ઈશ્વરે આપણને આપેલા છે એ સંસાધનો માનવજાતનું કલ્યાણ કરવા માટે આપેલા છે, તો માનવે એ સંસાધનોનો ઉપયોગ વિવેક બુદ્ધિપૂર્વક કરવો જોઈએ, નહીં કે એને આડેધડ એનો ઉપયોગ કરીને પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ઘણીવાર એવું બને છે કે માનવીય પરિબળો ઘણીવાર ભૂકંપ માટે જવાબદાર થાય છે. એક કારણ કહી દઉં કે કુદરતે ધરતી ઉપર જે લીલોતરી આપી છે, જે હરિયાળી, જે જંગલો છે, એ જંગલો કાપવાથી ઘણીવાર એવું બને છે કે જંગલોના કાપવાથી વરસાદ પાછો જાય છે. બીજી વસ્તુ એ કે એના કારણે ગ્લોબલાઇઝેશન થાય છે. ત્રીજી વસ્તુ એ કે એના કારણે જે જમીનની અંદર પોષક તત્વો જોતા હોય એ પૂરતા પ્રમાણમાં ન મળે
અને અંદર પૃથ્વીની પેટાળની ગરમી તો હોય જ છે. એ ગરમી જ્યારે અતિશય વધવા લાગે છે ત્યારે એ ગરમી એકાએક ધડાકા સાથે બહાર આવવા મથે છે, અને આ બધા જ કારણોને હિસાબે પૃથ્વી ઉપર ભૂકંપ જોવા મળે છે. 26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતની અંદર આવેલો ભૂકંપ, જે કચ્છ ભુજને સાવ એમ કહી શકાય કે એને પારાવાર નુકસાન પહોંચાડેલું હતું, અને એનું ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ભુજ નજીક હતું. એટલે ભુજ શહેર તો આખું એમ કહી શકાય કે આર્થિક રીતે પાયમાલ થઈ ગયું હતું, અને ત્યાંથી એના ભૂકંપ નિર્ગમન કેન્દ્રના જે મોજા છે એ ઠેઠ અમદાવાદ સુધી ફેલાય છે, અને બીજા નંબરે અમદાવાદમાં પણ ઘણું બધું નુકસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી હોનારતનો એક પ્રકાર જોયો, એનું નામ છે ભૂકંપ, જે આંતરિક હિલચાલના કારણે થાય છે. અને આંતરિક હિલચાલના કારણે ભૂકંપ થવાથી આપણે એના વિશે એના દૃશ્યો જોયા, એની હોનારત જોઈ, એની વેગ, એની ગતિ અથવા એની તીવ્રતા વિશે, આમ તમામ મુદ્દાની આપણે વિગતે ચર્ચા કરી છે. તો એવી અપેક્ષા રાખું છું કે આપ સર્વોએ આ એમ કહી શકાય કે મુદ્દાની નોંધ સારી રીતે કરી છે. એ જ અપેક્ષા સાથે હું વિરમું.